નમસ્કાર મિત્રો, સ્વાગત છે મારી ચેનલમાં। આજે આપણે બનાવીશું ઢાબા સ્ટાઇલ કેપ્સિકમ મરચાંનું શાક। તો ચાલો એની આપણે રેસીપી જોઈ લઈએ। એક કઢાઈ લઈશું। કઢાઈના અંદર 1 ચમચી જેટલું તેલ ઉમેરીશું। તેલ ઉમેર્યા પછી તેના અંદર સમારેલા કેપ્સિકમ લઈશું। આ જ રીતે સમારવાના છે, તમે જોઈ શકો છો। અને તેને કાચા પાકા સાંતળી લઈશું। સંતળાઈ જાય પછી તેને એક બાઉલના અંદર નીકાળી લઈશું અને તેને ઠંડા કરવા મૂકી દઈશું। પેસ્ટ બનાવવા માટે એક બાઉલના અંદર 1 ચમચી કાશ્મીરી મરચું, 1 ચમચી લાલ મરચું પાવડર, 1 ચમચી ધાણા જીરું પાવડર, અડધી ચમચી હળદર પાવડર, સ્વાદ પ્રમાણે મીઠું, 1 ચમચી જેટલો કિચન કિંગ મસાલો જે સ્વાદમાં વધારો કરશે, અને 150 ગ્રામ જેટલી છાશ લઈશું। છાશ ના હોય તો તમે પાણી ઉમેરી શકો છો અને તેને બરાબર મિક્સ કરીને 10 મિનિટ માટે રેસ્ટ આપીશું। જે કઢાઈનો ઉપયોગ કર્યો છો તે જ કઢાઈના અંદર 3 ચમચી જેટલું તેલ ઉમેરીશું। તેલ થોડું ગરમ થઈ જાય ત્યારબાદ તેમાં 1 ચમચી જેટલું જીરું ઉમેરીશું। જીરુંને સાંતળવા દેવાનું છે। અડધી ચમચી જેટલી હિંગ ઉમેરીશું। હિંગ ઉમેર્યા બાદ તેમાં 4 થી 5 કળી સમારેલું લસણ ઉમેરીશું અને તેને બરાબર રીતે સાંતળીશું। બહુ લાલ ના પડી જાય તેનું ખાસ ધ્યાન રાખવાનું છે। તે સાંતળ્યા બાદ તેમાં 1 નાની ડુંગળી ઝીણી સમારેલી ઉમેરીશું અને તેને બરાબર રીતે સાંતળીશું। ડુંગળી સરસ રીતે સંતળાઈ ગઈ છે। હવે તેના અંદર 1 નાનું ઝીણું સમારેલું ટામેટું ઉમેરીશું। ટામેટું ઉમેર્યા પછી બરાબર રીતે તેને મિક્સ કરી દઈશું। હવે તેના અંદર સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું અને મિક્સ કરી થોડીવાર માટે ઢાંકીને ચડવા દઈશું। સરસ રીતે ડુંગળી અને ટામેટાં સંતળાઈ ગયા છે। હવે તેના અંદર આપણે ચણાનો લોટ ઉમેરીશું। અહીંયા મેં 1 ચમચી ચણાનો લોટ લીધેલો છે। તેને બરાબર રીતે મિક્સ કરીશું। તેને 10 સેકન્ડ સુધી મિક્સ કરીને ચડવીશું। બરાબર રીતે મિક્સ થયા બાદ તેના અંદર આપણે જે પેસ્ટ બનાવી છે તે ઉમેરવાની છે। પેસ્ટ ઉમેર્યા પછી તેને સરસ રીતે મિક્સ કરીશું અને ગેસની ફ્લેમ મીડિયમ જ રાખવાની છે। જ્યારે તમે પેસ્ટ ઉમેરો ત્યારે ગેસની ફ્લેમ મીડિયમ જ હોવી જોઈએ। તમે જોઈ શકો છો કેટલો સરસ કલર પણ આવી રહ્યો છે। પેસ્ટ થોડી જાડી થવા માંડી છે।
એટલે તેના અંદર આપણે થોડું પાણી પણ ઉમેરી દઈશું. બહુ પાણી ઉમેરવાનું નથી, માપનું જ પાણી ઉમેરવાનું છે. અને થોડો ગળ્યો ટેસ્ટ આવે તે માટે ગોળના ટુકડા ઉમેરી દઈશું. ત્યારબાદ તેના અંદર કેપ્સિકમ ઉમેરી દઈશું અને મિક્સ કરી દઈશું. તમે જોઈ શકો છો સરસ રીતે મિક્સ થઈ ગયું છે. હવે તેને ઢાંકણ ઢાંકીને થોડીવાર માટે ચડવા દઈશું. શાક ચેક કરી લઈશું. હવે જોઈ શકો છો શાકમાં ઉપર તેલ પણ દેખાઈ રહ્યું છે, એનો મતલબ કે શાક બની ગયું છે. શાકને બરાબર રીતે પહેલાં તો મિક્સ કરી દઈશું અને જોઈ લઈશું કે જે પેસ્ટ આપણે બનાવી હતી તે બહુ ઘાટી થઈ ગઈ છે કે નહીં. બહુ ઘાટી થવા દેવાની નથી. તમે જોઈ શકો છો આ રીતની જ હોવી જોઈએ. અને કેપ્સિકમ પણ સરસ રીતે ચડી ગયા છે, તમે જોઈ શકો છો. અને ગેસની ફ્લેમ હવે આપણે બંધ કરી દઈશું. અને બંધ કર્યા પછી આપણે એક સર્વિંગ બાઉલની અંદર તેને સર્વ કરીશું અને ઉપરથી ઝીણા સમારેલા ધાણાથી ગાર્નિશ કરીશું અને જેને રોટલી સાથે. તો તૈયાર છે ઢાબા સ્ટાઇલ કેપ્સિકમ મરચાંનું શાક. આવી જ રેસીપી જાણવા માટે મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી કરીને મારા વિડીયો આપના સુધી પહેલાં પહોંચી જાય. ધન્યવાદ.